જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાએ? બધી જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ થઈ ગયો છે, પણ આપણે વ્લોગ ઉતારવાના ગમતા નથી. કામ તો પૂરું કર્યું પણ તોય વ્લોગ ઉતારવાના ગમતા નથી એકદમથી. વરસાદે હાવ સમાચાર જોઈએ માયુસ થઈ જાય. આપણે ઓલી ચકેડી છે ને દ્વારકા બાજુ નથી, એટલે આપણે મોટા પાયે વિશ્વાસથી ઘણા નવા કામ કરતા હોય, પણ વરસાદ જ ન થાય તો એ બધા કામ નિષ્ફળ છે, ફેલ છે. એટલે થોડાક કામ થાય તો મજા આવે, અને કામ કરીએ તો મજા આવે. વરસાદ થાય તો બધું ઉકલે, એક નવી ઉર્જા ઉત્પન્ન થાય, ખેડૂને નવું કામ ઉકલે, અને ટૂંકમાં રફુડફું થઈ જાય બધું, એટલે કામ વધુ કરવાની મજા આવે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય. કારણ કે આપણું ધ્યાન દોરાઈ જાય એકદમથી આપણો પાક ઉપર. એવું છે બધું એકદમથી. હવે તો આપણે બગીચા બાજુ ધ્યાન વધુ દઈએ છીએ, એટલે થોડોક વરસાદ થઈ જાય એટલે ખેતરમાં પણ કામકાજ ચાલુ કરવાનું છે. વરસાદ નથી થયો તો આપણે એક મોટા પાયે આપણો પ્લાન હતો એને પણ હવે આપણે સ્ટોપ કરી દીધું. બાકી આપણે મોટા પાયે એક નારિયેળીનો બગીચો બનાવવું હતું, પણ હવે વરસાદ જ નથી થતો એટલે થોડીક મોરપ આવી ગઈ છે આપણા ખેડૂમાં. એવું છે તો અટાણે આપણે જવાનું છે થોડીક વારમાં જ મોટા બાપુના ખેતરે, અને અહીંયા બતાડશું આપણે શું છે હકીકત. એકદમ વરસાદનું વાતાવરણ અટાણે જ થઈ ગયું છે, પણ થોડીક વારમાં એ ખુલ્લો થઈ જાય છે. ખાસ કરીને વરસાદ અમારે દેવભૂમિ દ્વારકામાંથી વૃક્ષ ને ઉડી ગયો છે એકદમથી. હવે પવન ચાલુ થઈ ગયો છે અને ખુલ્લો પટ, અને વરસાદના થોડાક રેડા આવ્યા એટલે ખેડૂતનું કામ બદલાયું, વધારી નાખ્યો. આલાભાઈ જો લાઇટો કરે છે ને ઉપાડા કાઢે છે. હવે વરસાદે અમારા બધાને ઉપાડા કાઢી નાખ્યા એકદમથી. હા જો આલાભાઈ, આ બધું અઘરું છે. આલાભાઈ જો ટ્રેક્ટરી પાછો રપોડે છે, એટલે ખેતરને રપોડી નાખે તો હવે પાછો વરસાદ થાય તો આશા થાય. બાકી તો આવજો ખેડૂ કરીએ, ડીઝલ તો માથે નહીં પડે તો સારું. હું કે આલાભાઈ વરસાદ વરસાદ આવીને વયો ગયો, તારું કામ વધારી ગયું પાછો. હા, વાવણાને બદલે હવે આ રપોલવી પડે છે જાગા. હવે ઉપાડા ગાઢ ને બેઠ, બીજું શું થાય. મોટા બાપુ આવે છે, થોડોક પલારીને આવી ગયા છે, પણ હવે આ વરસાદ નથી આવતો. શું કે મોટા બાપુ આજે વાવેતરના બદલે રપટા હાંકવા પડે છે, થોડુંક અઘરું થઈ ગયું. અને હાલે ભાઈ કે ડીઝલ બીઝલ બારો મોજ કરો, બીજું કામ ના આવે. એ છે છેલ્લે તો આપણે મિની મહિન્દ્રા આલાભાઈ નવું લીધું ને એનાથી જોઈ દાંતેડા રાખ્યા છે. કેટલા કુકડા ગાયતા છે. ખેંચો ખેંચો, એવી ડ્રાઈવર થઈ ગયો ભાઈ. હા, કાયદેસર ડ્રાઈવર જા કે લીટો બતાડું તમને. 450 જવા દઈએ, વાંધો નથી. અનુભવ થઈ ગયા છે થોડાક ટાઈમમાં. બસ તમારે થોડું આપી દઈએ તો તમારે ઉપાધિ નહીં, થયા રાખે. હવે બસ વરસાદ આવી જાય એટલે બધાનું થઈ જાય. બાકી બધાને રપટા હાંકવા પડીએ ને. આપણી જમીન તો ઓલી છે થોડીક, વાવેતરમાં તાણ પડીએ, લોઢા જેવી થઈ જાય. મોટા બાપુએ થોડીક આગતરી માંડવી આવી દીધી છે, એ ઉગે છે. હવે 7-8 દી થયા છે એટલે હારે થવાની ચાલુ થઈ ગઈ. થોડાક દિવસમાં ઉગી જાય, પણ થોડુંક વાતાવરણ ખરાબ હોવાથી બધે માંડવી ઉગવામાં થોડો ઘણો કેરવાય છે. એટલે વાંધો નહીં આવે, ઉગી જાય. પણ ઉગે એને કોઈ ના પૂગે, ઉગી જાય એટલે પછી ગમે ખેડૂત પૂગી જાય એને.